તો વેલકમ સ્ટુડન્ટ્સ. સંતુલન ચેપ્ટરમાં એક અગત્યનો પોઈન્ટ છે અને એ છે વિયોજન અંશ અને બાષ્પ ઘનતા વચ્ચેનો સંબંધ. ફરીથી, વિયોજન અંશ અને બાષ્પ ઘનતા વચ્ચેનો સંબંધ. તો હવે સ્ટુડન્ટ્સ ધ્યાનથી જોજો આ કહેવા શું માંગે છે. ચલો, વિયોજન અંશ એટલે તો ખ્યાલ છે. અને બીજું, બાષ્પ ઘનતા જનરલી વાયુમય ઘટકો માટે જ હોય. બરાબર, આ જનરલી વાયુમય ઘટકો માટે જ હોય. ચલો, એટલું તો મગજમાં બેસી જ ગયું, તમને એને ખ્યાલ છે જ. બરાબર, તો કોઈ એક રાસાયણિક પ્રક્રિયા થાય છે, એ ગેસ gives બી ગેસ. પહેલા તો આ બાષ્પ ઘનતા એટલે શું, તો ચલો તમને ખ્યાલ હશે જ. આણ્વીય દળ બરાબર બાષ્પ ઘનતા ગુણ્યા 2. બરાબર, ફરીથી, આણ્વીય દળ બરાબર બાષ્પ ઘનતા ગુણ્યા 2. બરાબર, તો હવે ધ્યાનથી જોજો. તો આ જે બાષ્પ ઘનતા છે એ હમણાં મેં સમજાવ્યું એમ કે હંમેશા કોની હોય, તો કે વાયુમય ઘટકો માટે જ હોય. બીજો નંબર કે આ જે વાયુમય ઘટકો હોય તો સ્વાભાવિક છે બાષ્પ ઘનતા ને 2 વડે ગુણો એટલે તમને આણ્વીય દળ મળે, એટલે બાષ્પની ઘનતા. બરાબર, તો ચલો, તો હવે એના માટે શરૂ કરીએ. તો પહેલા તો હવે એક આપણે રિલેશન ડેવલપ કરવાનો છે. કોની વચ્ચે? આ વિયોજન અંશ અને બાષ્પ ઘનતા વચ્ચે. બરાબર, તો બધા પદ ચલો ધ્યાનથી જોજો. ચલો, હવે વાયુમય ઘટકો છે તો આપણે આદર્શ વાયુ સમીકરણ શું છે? આદર્શ વાયુ સમીકરણ છે પીવી ઇક્વલ્સ એનઆરટી, અને એની ઉપરથી તમે લખી શકો પીવી ઇક્વલ્સ, અહીંયા 2 ભાગ પાડી દઈએ, પીવી ઇક્વલ્સ ડબલ્યુ અપોન કેપિટલ એમ આર ટી. ચલો, ડબલ્યુ દળ અને કેપિટલ એમ આણ્વીય દળ. બરાબર, આટલો તો ખ્યાલ હશે જ. ચાલો, હવે અહીંયા આપણે એમને સૂત્રનો કરતા બનાવીએ તો શું થશે? ડબલ્યુ અપોન વી ઇન્ટુ આર ટી અપોન પી. ચલો, ડબલ્યુ અપોન વી ને તમે શું કહો છો? દળ ભાગ્યા કદ, એને તમે ઘનતા કહો છો ડી, ગુણ્યા આર ટી અપોન પી કહેવાય આવું. બરાબર, અને બીજું આ આણ્વીય દળ, હમણાં જ મેં કીધું હતું આણ્વીય દળ બરાબર શું, તો કે જે બાષ્પ ઘનતા છે વીડી, એને ઇંગ્લિશમાં વેપર ડેન્સિટી કહેવાય, આપણે શોર્ટમાં એને વીડી કહીએ. વીડી ગુણ્યા 2, તો આપણે આ જે એમ છે એમની જગ્યાએ આપણે શું લખી શકીએ? વીડી ગુણ્યા 2 બરાબર એમ, અને એ જ બરાબર આ. તો વેપર ડેન્સિટી વીડી બરાબર છેલ્લે શું થયું? ડીઆરટી અપોન 2p. બરાબર, આવું થશે. ચાલો, હવે ભાઈ આપણે આજે પીવી ઇક્વલ્સ એનઆરટી છે, એટલે પી ઇક્વલ શું લખાય? એનઆરટી અપોન વી લખાય. તો ચલો, આ પીની જગ્યાએ પાછું હવે એ લખીએ, એટલે એકનું એક સૂત્ર આપણે 2 વાર અપ્લાય કર્યું. બરાબર, તો અહીંયા ફાઇનલી શું થશે? વીડી બરાબર ડીઆરટી અપોન 2 ઇન્ટુ પીની જગ્યાએ શું લખીશું આપણે? તો એની જગ્યાએ આપણે લખીશું એનઆરટી અપોન વી, એટલે એ વી અંશમાં આવ્યા. ચલો, હવે આરટી કટ, તો ફાઇનલી આપણને સંબંધ મળ્યો વીડી બરાબર ડીવી અપોન 2n. બરાબર, હવે ચલો, સંતુલને હંમેશા વી શું છે, તો કે કદ. તો તમને ખ્યાલ છે કે સંતુલન ક્યારે સ્થપાય, તો કે બંધ પાત્રમાં જ સ્થપાય. એટલે સ્વાભાવિક છે, બંધ પાત્રમાં જો સંતુલન સ્થપાતું હોય બંધ પાત્રમાં જે સંતુલન સ્થપાતું હોય તો એના માટે હવે આ જે છે કદ છે, તો બંધ પાત્રમાં જે સંતુલન સ્થપાય બરાબર, તો બંધ પાત્રમાં સ્થપાતા સંતુલન માટે જ્યારે બંધ પાત્રમાં કોઈ સંતુલન સ્થપાય તો એ વખતે આ કદ અચળ હોય.
તો આ અચળ હોય. તો સ્વાભાવિક છે, હવે આજે અચળ હોય તો એનો મતલબ શું થયો કે જે બાષ્પ ઘનતા છે, હવે જો ઘનતા એ તો ફિક્સ જ હોય કોઈ પણ સંતુલને, બરાબર. એટલે 2 એ તો અચળ જ છે, એટલે 3 પદો તો અચળ થયા. તો વેપર ડેન્સિટી એ મોલ સંખ્યાના વ્યસ્ત પ્રમાણમાં હોવાની, બરાબર. એટલે હવે આની ઉપરથી આપણે આવું લખી શકાય કે સંતુલને કુલ મોલ સંખ્યા ભાગ્યા શરૂઆતની મોલ સંખ્યા, શરૂઆતમાં તો કોની હોય? પ્રક્રિયકોની હોય, બરાબર શરૂઆતની બાષ્પ ઘનતા અપોન સંતુલને બાષ્પ ઘનતા. કેમ કે મોલ સંખ્યાના વ્યસ્ત પ્રમાણમાં લો ને, એટલે જો તમે સંતુલને કુલ મોલ સંખ્યા તો સંતુલને બાષ્પ ઘનતા, શરૂઆતની મોલ સંખ્યા તો ઉપર શરૂઆતની બાષ્પ ઘનતા, વ્યસ્ત પ્રમાણ હોય એટલે. ચલો હવે આની ઉપરથી એવું કહેવાય કે આ જે શરૂઆતની બાષ્પ ઘનતા આપણે એને કેપિટલ ડી કહીએ, પેલાને સ્મોલ ડી કહીએ, અહીંયા શરૂઆત એમ અને સ્મોલ એમ કહીએ આણ્વીય દળ માટે, બરાબર. કેમ કે આણ્વીય દળ બરાબર 2 ગુણ્યા બાષ્પ ઘનતા કહેવાય છે, બરાબર. એમ શું છે? તો કે શરૂઆતનું આણ્વીય દળ, કેપિટલ એમ. હવે બધા એક કામ કરીએ, સૂત્ર નેક્સ્ટ પેજ પર ફરીથી લખીએ. કેપિટલ ડી અપોન કેપિટલ સ્મોલ ડી ઇક્વલ્સ કેપિટલ એમ અપોન સ્મોલ એમ. ચલો કેપિટલ ડીને આપણે કેપિટલ એમને આપણે શું કહીશું? તો કેપિટલ એમને આપણે કહીશું શરૂઆતનું આણ્વીય દળ, અને સ્મોલ એમને આપણે કહીશું સંતુલને આણ્વીય દળ, બરાબર. ચાલો હવે એકાદ ઉદાહરણ લઈને આપણે સમજીએ. ધારો કે આપણે PCl5 લઈએ, બરાબર. PCl5 gas, so it gives PCl3 gas plus Cl2 gas. આવું થશે. ચલો શરૂઆતના મોલ ધારો કે 1, કેમ કે આપણે વિયોજન અંશ લખવું છે ત્યારે શરૂઆતનો જથ્થો 1, એ વખતે આ 0 0, બરાબર. ચલો તો સંતુલને વપરાતા મોલ ને બાકી મોલ, તો આલ્ફા, તો સામે આલ્ફા અને આલ્ફા, આ થશે 1 - આલ્ફા, તો આ આલ્ફા અને આલ્ફા, બરાબર. અને સંતુલને સાંદ્રતા, તો સાંદ્રતા વડે આપણે બધા ઘટકોને ગુણવાના. સી એ સાંદ્રતા છે. તો હવે એના માટેનું સૂત્ર શું થયું? C/1 + આલ્ફા, કેમ કે આ કુલ મોલ કેટલા થવાના અને કુલ સાંદ્રતા કેટલી થવાની? C - C - C આલ્ફા પ્લસ C આલ્ફા પ્લસ C આલ્ફા, અને C કોમન લો તો આ થશે C/1 + આલ્ફા. તો C/1 + આલ્ફા અહીંયા હું લખું છું, છેદમાં શરૂઆતની સાંદ્રતા એટલે C, બરાબર. અને આના બરાબર થશે કેપિટલ ડી અપોન સ્મોલ ડી. અને હવે આ 1 + આલ્ફા લખો તો એના ઇક્વલ્સ થશે કેપિટલ ડી અપોન સ્મોલ ડી ઇક્વલ્સ કેપિટલ એમ અપોન સ્મોલ એમ, બરાબર. ઉપરનો સી અને નીચેનો સી કટ. એટલે ફાઇનલી આપણને આ સૂત્ર મળ્યું, બરાબર. અને હવે દાખલો જોઈએ. ચલો ડિગ્રી ઓફ ડિસોસિએશન એટલે આલ્ફા, વિયોજન અંશ. PCl5 નો વિયોજન અંશ 66% છે, એટલે આલ્ફા થશે 0.66. તો તમારે ઓબ્ઝર્વડ મોલર માસ ઓફ મિક્સચર, ઓબ્ઝર્વડ એટલે પ્રાયોગિક રીતે આણ્વીય દળ, મિશ્રણનું આણ્વીય દળ તમને પૂછ્યું છે. ઓકે, તો ચલો કેવી રીતે સોલ્વ કરીશું? તો ચલો સ્ટુડન્ટ્સ, આટલી તો તમને ખબર છે જ. PCl5 ગેસ લખો, ઇટ ગિવ્સ PCl3 ગેસ પ્લસ Cl2 ગેસ. ચલો ફાઇનલ લખું છું ડાયરેક્ટ. ચલો શરૂઆતનું 1 0 0 અને અંતિમ સ્થિતિ આલ્ફા જેટલું વપરાય, બાકી રહેશે 1 - આલ્ફા. આલ્ફા વપરાય તો સામે આલ્ફા ને આલ્ફા મળે, બરાબર. અને આ આલ્ફા તમને આપી દીધા છે કેટલા? 0.66, બરાબર. તો સંતુલને કુલ મોલ
બધાના મૂળનો સરવાળો 1 માઇનસ આલ્ફા, આલ્ફા અને આલ્ફા, તો આ થશે 1 પ્લસ આલ્ફા ને એ થશે 0.66. બરાબર. તો પ્રાયોગિક મોલ ભાગ્યા સૈદ્ધાંતિક મોલ સંખ્યા બરાબર સૈદ્ધાંતિક આણ્વીય દળ વ્યસ્ત પ્રમાણ હોવાનું અને પ્રાયોગિક આણ્વીય દળ. બરાબર. આ છે 1 પ્લસ આલ્ફા છેદમાં 1. આણ્વીય દળ હવે જુઓ, PCl5 એમાં ફોસ્ફરસ 31 અને Cl 5 છે, એટલે 31.5 ગુણ્યા 5 Cl નું, અરે સોરી 35.5 ગુણ્યા 5, 25 વધી આવી 2, 5 બાજુ 25 ને 2 27 વધી આવી 2, 5 તરી 15 ને 2 17. બરાબર છે. બરાબર છે. બરાબર. એટલે 177.5 અને બીજા 31, 7 ને 8, 7 ને 3 10 વધી આવી 1 2, 7 ને 1 8 ને તો આ થશે 208.5 સૈદ્ધાંતિક ગણતરી પ્રમાણે, અને પ્રાયોગિક આણ્વીય દળ તમને પૂછ્યું છે. ચલો 0.66 ખબર જ છે આલ્ફા બરાબર. બરાબર. તો આની ઉપરથી તમને પ્રાયોગિક આણ્વીય દળ જે પૂછ્યું છે તમને મળશે, અને એ હવે તમે સોલ્વ કરશો. અત્યારે તો હું ડાયરેક્ટ આન્સર લખી નાખું છું 129.06. બરાબર. ગણતરી કરી નાખજો હવે તમે તમારી રીતે. નેક્સ્ટ. હવે અહીંયા N2O4 ની વેપર ડેન્સિટી. સ્ટુડન્ટ્સ, વેપર ડેન્સિટી એટલે હમણાં જ મેં સમજાવ્યું બાષ્પ ઘનતા. બરાબર. હા, અને એમાંથી આ રાસાયણિક પ્રક્રિયા થાય છે. N2O4 રિવર્સિબલી gives 2NO2. બરાબર. અને એની N2O4 ની બાષ્પ ઘનતા તમને આપી છે કેટલી? 25.67 100 તાપમાને અને 1 વાતાવરણ દબાણે. તો આલ્ફા શોધો, અને આલ્ફા પરથી પછી કેપી શોધવાનું છે. ચાલો કેવી રીતે શોધીશું તો ધ્યાનથી જુઓ. પહેલા તો પ્રક્રિયા શરૂઆતમાં 1 0, પછી સંતુલને વપરાતું ને બાકી, તો હું ફાઇનલ જ લખું છું બાકી જ. તો આલ્ફા વપરાય તો સામે 2 આલ્ફા મળે, અને આમાંથી આલ્ફા વપરાયું તો બાકી રહ્યું 1 માઇનસ આલ્ફા. બરાબર. તો ચાલો, અને કુલ મોલ કેટલા થશે? એ થયું 1 પ્લસ આલ્ફા. ચાલો હવે વેપર ડેન્સિટી શરૂઆતની સ્થિતિ અપોન વેપર ડેન્સિટી ફાઇનલ ઇક્વલ્સ n ફાઇનલ અંતિમ અને n શરૂઆતનો વ્યસ્ત સંબંધ હતો ને. તો ચલો બાષ્પ ઘનતા શરૂઆતમાં N2O4 જ હતો, તો હવે N2O4 ની શરૂઆતની બાષ્પ ઘનતા તો સ્ટુડન્ટ્સ એ તો ખબર જ નથી. હા, અંતિમ ખબર છે 25.67, પણ શરૂઆતની તો ખબર જ નથી. તો બાષ્પ હમણાં જ આપણે વાત થતી હતી કે ભાઈ આણ્વીય દળ બરાબર 2 ગુણ્યા બાષ્પ ઘનતા. હવે N2O4 ની શરૂઆતની સ્થિતિ એટલે એનું આણ્વીય દળ કેટલું થાય? 14 દુ 28 અને 16 ચોક 64, 8 ને 4 12 વધી આવી 1, 6 ને 3 9 92, અને 92 ના હાફ કરીશું એટલે આપણને બાષ્પ ઘનતા મળશે કેટલી? 46. બરાબર. ચલો અહીંયા કેટલું બાકી રહે છે? 1 પ્લસ આલ્ફા, અને શરૂઆતના મૂળ સંખ્યા તો એક જ હતી. બરાબર. તો સ્ટુડન્ટ્સ પહેલા ભાગાકાર કરવાનો જે 1 પોઈન્ટ સમથિંગ આવશે, 1 પોઈન્ટ સમથિંગ આવશે, અને અહીંયા 1 પ્લસ આલ્ફા. બરાબર. એટલે પોઈન્ટ પછીનું જે બી આવે એ આલ્ફા એની ઉપરથી શોધાય. ચલો આલ્ફા મળી જાય. હવે કેપી શોધવાનો છે, તો કેપી બરાબર સૂત્ર શું થશે સ્ટુડન્ટ્સ? ચલો કેપીનું સૂત્ર હું ડાયરેક્ટ લખી નાખું છું. બરાબર. ચલો ભાઈ મથો તો અત્યારે આ. ઓકે, તો 1.8 આસપાસ હશે હે ને અહીંયા આ ભાગાકાર 25 દુ 50. હા, એટલે બરાબર 1.8 આસપાસ થશે. એટલે આલ્ફા થયો 0.8. બરાબર. ચલો આલ્ફા ખબર પડી ગઈ એટલે તમને
પ્રેશર ઓફ N2O4 અને પ્રેશર ઓફ NO2 ખબર પડી જાય. ચલો પ્રેશર ઓફ N2O4 કેટલું થાય 1 માઇનસ આલ્ફા એટલે 1 માઇનસ 0.8 એટલે 0.2 અને કુલ દબાણ આપ્યું છે કેટલું 1 બાર એટલે 0.2 બાર વાતાવરણ છે એટલે વાતાવરણ બરાબર. અને પ્રેશર ઓફ NO2 એ કેટલું થશે 2 આલ્ફા એટલે 0.8 ના ડબલ 1.6 અને 1.6 વાતાવરણ. હવે કેપી નું સૂત્ર શું પ્રેશર ઓફ NO2 નો સ્ક્વેર અપોન પ્રેશર ઓફ N2O4 બરાબર. અને એટલે હવે અહીંયા પ્રેશર ઓફ NO2 આપણે હમણાં જ લખ્યા 1.6 તો 1.6 નો સ્ક્વેર અને ડિવાઇડેડ બાય પ્રેશર ઓફ N2O4 કેટલા હતા 0.2. હા એટલે 0.2 એટલે આ 1.6 ઇન્ટુ 1.6 અપોન 0.2 એટલે 2 અઠ્ઠા 16 અને 16 અઠ્ઠા કઈ મિસ્ટેક તો નથી જ ને ના નથી બસ બરાબર છે ડન કમ્પ્લીટ બરાબર 12.8 બરાબર. તો આ રીતે શોધાય એટલે બંનેના મોલ હા જસ્ટ અ મિનિટ ભાઈ અહીંયા એક મિસ્ટેક થઈ ગઈ 0.2 વાતાવરણ નથી 0.2 તો મોલ છે 1 માઇનસ આલ્ફા બરાબર. એના ભાગ્યા આપણે જે તો કુલ મોલ લેવાના છે એટલે આ હવે એક કામ કરીએ ફરી નવા પેજ પર શોધી દઈએ. ચલો સંતુલને અંતિમ મોલ આ જે પ્રક્રિયા છે હા આલ્ફા 0.8 આવ્યું ચલો એ તો બરાબર છે. હા હવે સંતુલને અંતિમ મોલ કેટલા હતા 1 માઇનસ આલ્ફા અને 2 આલ્ફા બરાબર. એટલે આ 1 માઇનસ 0.8 એટલે 0.2 અને અહીંયા 2 આલ્ફા એટલે 1.6 અને કુલ મોલ થશે અહીંયા કુલ મોલ થશે 0.2 વત્તા 1.6 એટલે આ ટોટલ થયા 1.8. એટલે હવે N2O4 ના મોલ અંશ આ થશે જે તે ઘટકના મોલ ભાગ્યા કુલ મોલ 2 નવા 18 એટલે 1/9 અને x ઓફ NO2 આ થશે 1.6 અપોન 1.8 એટલે 2 8 અને 2 9 અને બંનેના ભાગ્યા 10 કેન્સલ બરાબર એટલે 8/9. અને હવે આપણે પ્રેશર ઓફ N2O4 એટલે મોલંશ ગુણ્યા P ટોટલ અને આ P ટોટલ 1 છે એટલે આ થશે 1/9 જ્યારે PNO2 આ થશે x ઓફ NO2 ઇન્ટુ P ટોટલ એટલે અહીંયા x ઓફ NO2 કેટલા 8/9 ઇન્ટુ 1 એટલે હવે આ કુલ વાતાવરણ દબાણ થયું. અને હવે આપણે અહીંયા લેવાનું શું Kp બરાબર પ્રેશર ઓફ NO2 નો સ્ક્વેર અપોન પ્રેશર ઓફ N2O4 બરાબર. ચલો પ્રેશર ઓફ NO2 કેટલા 8/9 નો હોલ સ્ક્વેર અપોન 1/9 તો આ થશે 8 8 64 અપોન 9 ઇન્ટુ 9 અને અહીંયા થશે 1/9 એટલે 1 9 કટ તો 64/9 બરાબર. તો 9 8 72 9 7 63 7 પોઈન્ટ સમથિંગ થશે 9 7 63 10 7.1 હા. અને એકમ શું થશે ઉપર આવે વાતાવરણનો સ્ક્વેર નીચે વાતાવરણ એટલે ખાલી વાતાવરણ બરાબર. બીજું અહીંયા તમે પેલું ખાસ અવગણ્યું હતું આલ્ફા અને આ ભાગાકાર એક્ઝેક્ટ 1.8 નથી તમે નિયર બાય કર્યો ને એટલે આપણો આન્સર સેટ જુદો આવશે
જે ઓરિજિનલ જે આવશે એ. બરાબર. બસ તો આવી કેલ્ક્યુલેશન જરા ધ્યાન રાખો. મારે બી મિસ્ટેક થઈ ગઈ. એક્સ ઓફ N2O4 ગણ્યા જ નહીં, ડાયરેક્ટ મોલ સંખ્યા જ મેં લઈ લીધી. બરાબર. 0.2 ને 1.6. બરાબર, એટલે એ રીતે ના થાય. ચાલો, તો સ્ટુડન્ટ્સ આજે જે બાષ્પ ઘનતાવાળો પોઈન્ટ લેવાનો હતો એ બાષ્પ ઘનતાવાળો પોઈન્ટ પૂરો. સૂત્ર ખાસ યાદ રાખો અને બાકીનું તો પછી ઇઝી જ છે. બરાબર. તો આજનો લેક્ચર અહીંયા પૂરો થાય છે. નેક્સ્ટ સેશનમાં બીજો આપણે વધારાના બીજા આપણે ક્વેશ્ચન સોલ્વ કરીશું. ઓકે, ગુડ બાય.